શું કરવાનું હે? કેક ખાવાય. એ શું કરો હો? તો ભાઈ આપણે જઈએ કેક લેવા અને ગાડીમાં ખાઈ પીને બધા તૈયાર થઈ ગયા. સરપ્રાઈઝ આપવાની છે. વાત નથી થઈ કે કેક લેવાની છે, પણ તો ભાઈ જુઓ બધા બેસી ગયા. અહીંયા રાહુલ હે, હું અને પાછળ બીજા ભાઈબંધો હે, એ આવી ગયા. તો ભાઈ તમે જુઓ ગાડી લઈને જઈએ. આગળ તો એટલું બધું અંધારું એટલે કંઈ દેખાય નહીં, પણ તમને કેક શોપે જઈ પછી બતાવીએ, બરાબર? ત્યાં સુધી કન્ટિન્યુ. તો ભાઈ આપણે વિઠલાપુર પહોંચી ગયા. અહીંયા છત્રપતિનું જે સ્ટેચ્યુ છે અહીંયા, અને આગળ પછી જઈએ આપણે કેક લેવા જવાનું હોય. અહીંયા રાહુલને એ જાય. હવે હું પણ જઉં આગળ જઈએ ને તમને બતાવીએ કે કેક ક્યાંથી લેવાની છે. આગળ ભાઈ આ બધી શોપો છે આ રીતે, અને જઈએ અને તમને બતાવીએ. ત્યાં સુધી રાખો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા અહીં. આગળ કેક લેવાની છે અહીંયા. તો ભાઈ કેકની વેરાયટી પણ બધી અહીંયા તો મસ્ત દેખાય છે. આ રીતે બધી કેક છે. હા ભાઈ મસ્ત કેક છે. તો ભાઈ બતાવીએ કઈ લેવી છે, કેવી રીતે લેવી છે. અને ભાઈ અહીંયા બધી એસેસરીઝ પણ છે. તો જોઈએ આપણે શું લેવાનું થાય. હજુ અત્યારે જાય ચેક કરી જોઈએ. તો ભાઈ ફાઇનલી આપણે આ કેક લેવાનો હોય, કેક લઈ લીધો હોય તો એમને ભાઈ પેક કરી દે. તો જોઈ લઈએ પેક કરીને પછી કે કેવી લાગે એની. તો હવે ઘરે જઈને જોશું. તો ભાઈ દુકાનમાં આ રીતે બધી એસેસરીઝ હોય છે વિઠલાપુરમાં. તમારે કોઈને જોતું હોય અહીંયા તમે આવી શકો અને લઈ પણ શકો. અને અમે ભાઈ એ કેક કમ્પ્લીટ થઈ ગઈ છે, એની ઉપર નામ લખવાનું હોય. જોઈ લઈએ. અહીંયા પણ બીજી બધી વસ્તુ છે, પેંડા ને એવું બધું પણ હોય છે. અને આ રીતે બીજી બધી વસ્તુ છે. તો ભાઈ પેક કરે એ તમને બતાવીએ. ત્યાં સુધી રાખો કન્ટિન્યુ. તો ભાઈ કેક આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ઉપર નામ પણ આ રીતે લગાવી દીધું હોય અને બર્થડે વાળું પણ લગાવેલું હોય. તો ભાઈ એ લઈ જઈએ અને પછી ઘરે જઈને બતાવીએ, બરાબર? તો ભાઈ કેક આ રીતે પેક કરી દે છે. ચલો એને પેક કરી દે છે. પેક થઈ જઈએ પછી એને પાર્સલ કરી લઈએ. અને એનું જે ઓલું કેન્ડલ ને એ બધું આવી ગયું અંદર કે હા, એ બધું ઉપર આવી જશે. કમ્પ્લીટ પેક કરના. તો ભાઈ આપણે અહીંયા અમોર આઈસ્ક્રીમ હે, અહીંયાથી આપણે કેક અંદરથી લઈ લીધી છે. અને ભાઈ લોકેશનની વાત કરીએ તો અહીંયા સામે ચોકડી છે, અને ચોકડીથી અહીંયા જસ્ટ આગળ આવીએ એટલે કેકની શોપ છે. આપણે કેક તો હવે લઈ લીધી છે. તો ગાડી આગળ પડી હતી, તો ગાડી લેવા જઈએ તો તમને બતાવીએ. ગાડી લઈને પછી ફટાફટ ઘરે નીકળવાનું હોય. સરપ્રાઈઝ કેક છે. આપણે વાત નથી કરી કે કેક લેવા જઈએ, પણ કેક લઈને હવે નીકળીએ તો તમને બતાવીએ આગળ. ત્યાં સુધી કન્ટિન્યુ. આપણે ગાડી પાસે પહોંચી જાય. આ પડી આપણી ગાડી અને આપણે પછી જવાનું છે ડ્રાઈવ કરી. તો ભાઈ ગાડી ખોલી દઈએ. ચલો ભાઈ ગાડી ખોલી દીધી છે. અંદર હવે બેસી જઈએ. હવે ચાલુ કરીને આપણે લઈ જવાની છે. તો હવે મળીએ ઘડીક પછી. અને હવે ઘરે જઈને ડાયરેક્ટ મળશું. તો આપણે ભાઈ કેક કટિંગ કરીએ ને એ બધું તમને બતાવીએ, બરાબર? ઓકે. તો ભાઈ આપણે કેક લાવી દીધી છે અને હવે તમે જોઈ શકો કેક મસ્ત સેટ કરી દીધી. અને ભાઈ બધા આવી ગયા છે. અને આ છે બર્થડે ગર્લ. અને ભાઈ જો અહીંયા બધા બેઠા છે. અને હવે કેક કાપીએ, તમને બતાવીએ કે કેક કાપીએ જે રીતે. તો આ ફૂલ જડીને એવું લગાવી દેશે અને પછી કેક કાપીએ. કારણ કે આપણે કેકને ફૂલ જડી હરગાઈ દીધી છે. તો તમે જોઈ શકો કે ફૂલ જડી ચાલો ભાઈ. તો કેક ને ફૂલ જડી તો પતી જઈએ. હવે ઓલો બીજી ફૂલ જરી લગાવવાની. તો રાખો કન્ટિન્યુ. જો કમ્પ્લીટ આ રીતે મીણબત્તી હરગાઈ દીધી. અને હવે ફૂંક મારશે તણે એને મમ્મી ને તણે ભેગા થઈને. લે મારો ફૂંક મારો. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તો ભાઈ હવે કેક કેક કાપશે. જોઈએ ઓલું ચાકુ આપો મને. એ કેક કાપે જુઓ કમ્પ્લીટ. હા કેક કાપે. કેક કાપીને પછી હે ને પહેલી નીયુને ખવડાવશે અને પછી મન્નત ને પહેલા નાનો હોય ને એમનો વારો આવે. ના નહીં પછી ચાલુ થાય તો પછી નીયુને ખવડાવે. નીયુ તારે તાર મમ્મીને ખવડાવવાની હો પછી થોડીક લઈને. હા મસ્ત હે લો. અને મન્નત પેલું નામ વાળું લઈ લીધું બિસ્કિટ અને એ ખાવાનું ચાલુ કરી દીધું. ભાઈ રાહુલ ને ખવડાવે છે. તો ભાઈ કેક તો બધી રીતે કમ્પ્લીટ કાપીને બધાને ખવડાવી દીધી છે. તો અહીંયા હવે પીસ કરે છે. અને ભાઈ બધા ખાવા આવી ગયા. એ તમે શું કરવા આવ્યા?
તો ભાઈ જો મસ્તી ચાલુ થઈ ગઈ કેક બેક વારો લગાવવાનો વારો ચડી ગયો કેક વારો કરી નાખ્યો હોય અને રાહુલ લઈ ગયા અને ભાઈ તો ભાઈ તમે જોઈ શકો ભાઈ બધા કેક વાળા જેવા બગાડી દીધા એ લાઈન માં આવી જાવ કેક વાળા તો ભાઈ જો રાહુલ આ રીતે બગડી ગયા અને અનિલ ભાઈ આ ભોલો રહી ગયો હોય લઈ લે આરી લઈ લે અને ભાઈ હવે ભોલા બગાડવાનો હોય પણ મેર આવ્યો નહીં એટલું બધું કઈ સારું આવ્યું નહીં કેક હાથમાં તો એને બગાડે તો ભાઈ રાહુલ એને હવે બગાડી દે હા ભાઈ જો કમ્પ્લીટ કેક બધા થઈ ગયા હે અને કેક અહીંયા હતી તો ભાઈ લઈ ગયા અંદર જ અને તરુણનો લુક મોઢાનો લુક તમે જોઈ શકો કેવો લાગે અને ભાઈ અહીંયા અનિલ અને બોલો તો ભાઈ જો ભાઈ શર્ટ મોઘેરા ભાવનો રેમન્ડ નો શર્ટ આને ભાઈ ધોરાઈ દેવો પડશે કાલ હવે અને આગળ રાહુલે તો ભાઈ તમને કેવો લાગે વિડીયો જરૂરથી જણાવજો અને હવે આટલે આપણે વિડીયો પૂરો કરશું તો ભાઈ જો પાર્ટીમાં કઈ બાકી જ નહીં હવે થમ્સઅપ પીવે થમ્સઅપ ને પીવે પી લે અને પછી જોઈએ આગળ અને પછી અહીંયા તમે જુઓ બધું ભાઈ નીચે જબરજસ્ત બગડ્યું છે આ બધું કેક ને બેક જ છે અહીંયા ઓલા સામે પણ કેક છે અને અહીંયા પણ થોડું ઘણું બગડ્યું છે તો ભાઈ ચલો કેક ને પીવે અને શું કહે નહીં શું કરવાનું હા ભાઈ જો ભાઈ બધાએ બગાડ્યું છે એમને કહે કે સાફ સફાઈ કરવા માંડો તો ભાઈ આપણે બર્થડે મનાવ્યો અને સેલિબ્રેટ પૂરું થઈ ગયું તો તમને ભાઈ વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો અને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો હા તો ભાઈ એમ કહે કે ભાઈ સાફ સફાઈ કરવાની નહીં એવું કહે તો ભાઈ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ટાટા